અમરેલી જિલ્લાનો બહુચર્ચિત લેટરકાંડ એમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। અત્યાર સુધી બે જ માંગ કરવામાં આવી રહી હતી। એક તો જે અમરેલીના ધારાસભ્ય છે કૌશિક વેકરિયા તે સામે આવે અને કંઈક બોલે, અને એક બીજો મુદ્દો એવો પણ છે કે પોલીસની સામે જ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ હવે આખા પ્રકરણમાં પોલીસે જ પોલીસની સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અમરેલીની અંદર આખો મુદ્દો ગાજ્યો। પહેલા તો નકલી લેટર કાંડ સામે આવ્યો, એ પછી એક ધરણા પ્રદર્શન થયા। કોંગ્રેસે પોતાની અલગ રણનીતિ બનાવી, ધરણા પ્રદર્શન કર્યા, અને સાથે સાથે જ પાયલ ગોટી છે તેમને ન્યાય અપાવવા માટે તેઓ મેદાનમાં આવ્યા હતા। અને એક બીજી માંગ પણ કરવામાં આવી રહી હતી કે પોલીસની સામે કંઈક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે રાતના 12 વાગે જે દીકરીને ઘરેથી લઈ જવામાં આવી, એમને જેલમાં મોકલવામાં આવી, અને બીજી વખત જ્યારે મેડિકલ ચેકઅપની વાત હતી ત્યારે પણ જે આ પાયલ ગોટી છે તેમને સાંજના સમયે એમના ઘરેથી લઈ જવામાં આવી હતી। એટલે બે વખત પોલીસે પ્રોટોકોલ કાયદાના તોડ્યા હતા। એ પછી સવાલ હતો કે હવે પોલીસની સામે ક્યારે કાર્યવાહી થશે। એટલે હવે પોલીસની સામે કાર્યવાહી થઈ ગઈ છે, અને આ પ્રકરણમાં મોડી રાત્રે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા સંજય ખરાત છે, એમના દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા છે, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુડિયાસીસ છે, અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાનો પણ સમાવેશ થાય છે। આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ તો મચી ગયો છે, અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની પણ શક્યતા છે। એટલે અહીંયા સવાલ પહેલાથી એ જ હતો કે પોલીસે જે પ્રોટોકોલ તોડ્યો છે, જે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, એમાં એમને ક્યારે સજા। એટલે જે વ્યક્તિએ પાયલ ગોટીને એમના ઘરેથી લઈ ગયા હતા પોલીસ સ્ટેશન, એ તમામ પોલીસની સામે હવે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, જેમાં 3 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે। 3ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હજુ વધારે તપાસ શરૂ છે કે હજુ આમાં કેટલા અધિકારીઓ સંપડાયેલા છે, એટલે એમની સામે પણ હવે કોઈક કાર્યવાહી થશે। પણ સવાલ એ છે કે પોલીસની સામે આ બધી કાર્યવાહી કરવાથી શું પાયલ ગોટીને ન્યાય મળશે? જે રીતે પરેશ ધાનાણી કહી રહ્યા છે કે જ્યાં સુધી પાયલને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આંદોલન કરતો રહીશ। હવે જ્યારે સૌથી પહેલા કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લાની અંદર જે રાજકમલ ચોક આવેલો છે ત્યાં ધરણા પ્રદર્શન કર્યા હતા, એમના પછી હવે તેઓ સુરતમાં પણ ધરણા પ્રદર્શન કરવાના છે। પણ હવે એ સવાલ છે કે એક કાર્યવાહી તો પોલીસની સામે થઈ ચૂકી છે, પરંતુ આ આખા મામલામાં કૌશિક વેકરિયા ક્યાં છે, કેમ ચૂપ છે, કઈ જગ્યા પર છે, કેમ એક નિવેદન એમનું સામે નથી આવ્યું? જો તેઓ સાચા હોય તો આ લેટરકાંડ મામલે તેઓ કેમ કંઈ ખુલાસો કરતા નથી? એટલે સવાલ હજુ પણ ઘણા બધા છે। આખું પ્રકરણ છે હજુ પણ ગૂંચવાયેલું છે, કારણ કે જેમના નામથી આ લેટરકાંડ ફરતો થયો હતો એ જ લેટરકાંડમાં જે વ્યક્તિનું સૌથી પહેલું નામ છે કૌશિક વેકરિયા, તે ક્યાંય હજુ સુધી સામે નથી આવ્યા। પણ હવે એ જોવાનું છે કે આગામી સમયની અંદર પોલીસ હજુ શું પણ કાર્યવાહી કરશે। સવાલ તો ભાજપના અનેક નેતાઓ ઉપર અત્યારે થઈ રહ્યા છે। હર્ષ સંઘવી ઉપર પણ સવાલ થઈ રહ્યા હતા કે જ્યારે આખો મામલો સામે આવ્યો હતો ત્યારે હર્ષ સંઘવી પણ અહીંયા હતા, તો એમણે કેમ આ બધી જ બાબતે ઝડપથી કાર્યવાહી કરવાની સૂચના ન આપી? અને જો થઈ હોય તો પછી દીકરીને પટ્ટા કોના કહેવાથી માર્યા હતા? તે બધા જ સવાલો અત્યારે આખા અમરેલી પંથક અને એમની સાથે ગુજરાતમાં પણ થઈ રહ્યા છે, કારણ કે જે રીતે પાયલ ગોટી કહી રહી છે કે એમને પટ્ટા મારવામાં આવ્યા છે, એટલે હવે તટસ્થ તપાસ તો થવાની છે। ખાસ કરીને જે 3 પોલીસ કર્મચારી છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એટલે હવે ક્યાંક દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થવાનું છે। સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે હવે એ પણ ક્યાંક ખુલાસો થશે કે ખરી રીતે સાચેમાં પાયલ ગોટીને પટ્ટા મારવામાં આવ્યા છે કે નહીં, કારણ કે જે પ્રકરણ લેટરકાંડ સામે આવ્યું એ પછીનું જે બીજું પ્રકરણ હતું કે પાયલ ગોટીને પટ્ટા કેમ મારવામાં આવ્યા, તેમને લઈને હવે પણ પોલીસ કાર્યવાહી શરૂ કરી દીધી છે। તમને શું લાગે છે આખા પ્રકરણમાં? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।